હું કે ભાઈ કેમ થાય કેમ થાય એના શીંગડા તમે જો છે ને ભાઈ બે ઢાંડા છે ને શીંગડે બહુ મોટા મોટા એટલે પીધું કે પછી પીધું જ નહીં પીધું જ નથી. પીધું જ નહીં ને આમ જો તાર તું ખાઈ જાય ધડ 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 ભાઈ અત્યારે છે ને 6:30 થઈ ગયા છે ને દી હાથ ની ગયો તમે જો સનસેટ કેવું મસ્ત. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. અને ફેમિલી અત્યારમાં તો છે ને ભાઈ 8 વાગી ગયા છે. મિત્રો પહેલાં તો છે ને આપણે સૂરજ દાદાના દર્શન કરી લઈ. અને મિત્રો જો અત્યારે છે ને હું ઘરની આગળ આપણે જે બધા ઝાડવા છે ને જો ત્યાંથી જ આપણે રોજ વ્લોગની શરૂઆત કરી. પણ હમણાં થતાં છે ને કાંઈ ઠેકાણા જ નહોતા. વ્લોગ આપણે છે ને કઈ ક્યારે સારું કરીએ કરીને બનાવતા નહોતા એવું છે મિત્રો. તો અત્યારમાં છે ને મિત્રો જો ઘરે જ ઊભો છું હું. અને ભાઈ અત્યારમાં જો લીલા એમાં એવા ઝાડવા છે બધા ભાઈ જો બધા. આ છે ને ભાઈ ઓલી શું કહેવાય મોસંબી સંતરા કે ને એ છે. આ તે એ જ છે મોસંબી સંતરા. અને મિત્રો આ તો છે ને ઓલું ફૂલ ઝાડ છે. બાકી જો એટલામાં બધે મરચાં ને એવું બધું છે. અને ભાઈ આ જો કેળ આપણી કવડી થઈ ગઈ જોવો તમે મિત્રો. આ કેળને છે ને આપણે આ વાવીને એને લગભગ 5-6 મહિના થઈ ગયા તે ભાઈ અવડી છે. અને બાકી ઓલી તો જો હજી નાની એવી જ છે. જો ભાઈ દોડો છે ને સુકાઈ ગયો આખો વિચારમાં. કયું ન આમાં તડકો બહુ પડે કે નહીં વિચારે એટલે આ કેળ જો અવડી ને અવડી જ છે. ઓલી મોટી છે પણ આ તો અવડી અવડી જ છે હજી. અને બાકી અમારે જો બેન ને ભાઈ બે અહીંયા અત્યારમાં રમે છે જાગી જાગી. આ ભાઈ જો જૂતા પહેરીને ક્યાં થઈ ગયા છે. જય માતાજી કહી દે. જય માતાજી. ભાઈ છે ને અમારે ભાઈ હમણાં 2 દી પહેલા ગયા ને મારે અંદર નથી જવાનું. હા હેર કટિંગ કરાયો. હું કરાયો એ શું કરાયો ઘરે નતો. હા મારી હારે આવ્યો હતો ને ભાઈ જો હેર કટિંગ આવ્યો હતો. કટિંગ હેર કટિંગ કરાવી નાખ્યું ભાઈ ને. પછી મેં જ્યુસ પીધું હતું. હું પીધું તું? જ્યુસ પીધું હતું ભાઈ. અને ભાઈ દીદી તો જાગી જ. હે જય માતાજી કહી દે. તારા હાથમાં શું છે ભાઈ? અત્યારમાં જો અમે પપ્પા ગામમાં જાય ને દૂધ લેવા એટલે ભાગ લેતા હોય. જો કેવી ગોળીઓ લાવે. આ ભાઈ ખાઈ ગયા. સવારે વહેલો જાગ્યો હતો ને એટલે એના ભાગની ઝાપટી ગયો. આ બેન હમણાં જાગી દેજે હો. આને 2 ગોળી દેજે હો બેન. તો મિત્રો એવું છે અત્યારમાં 2 બાળકો અહીંયા રમે છે. અત્યારમાં સવારમાં જાગીને અહીંયા છે ને વાહરવા રમ્યા કરે. અને અત્યારમાં છે ને જો અહીંયા આપણે ઝાડ બીજી વાવી દીધી ને એમાં પાણી ચાલુ છે અત્યારમાં. મારા પપ્પા પાણી વાળે છે અત્યારમાં આ ઝાડમાં. ભાઈ આ છે 3જી-4થી વાર વાવી દીધી. તો હજી જો 4 હરિયા પાણી પાયું છે. અને બાકી જો આ નાળિયેરી છે અહીંયા મિત્રો. આપણે નાળિયેરી છે ને લગભગ તો અહીંયા જ વાવી દેવાની છે. અત્યારે છે ને જો આવી રીતે ડબ્બામાં છે લગભગ અહીંયા વાવવાની છે. અને મિત્રો છે ને આ છે સંપો કોળી ગયો. જો આપણે સંપો વાવ્યો હતો ઘણો સમય થઈ ગયો પણ અત્યારે કોળ્યો હોય. તો ભાઈ આ બોરડી છે ને એ કોળી છે પણ કંઈ કામની છે એવું છે નહીં વિચારમાં મિત્રો. અને બાકી જો અહીંયા રીંગણા કેવા રખડે છે ભાઈ. આ રીંગણા છે ને બીના છે અહીંયા પીળા છે. જો ભાઈ આ છે ને બી હાટું રાખેલા છે. વિચારમાં આપણે ઘેરે જ છીએ જો મસ્ત. ભાઈ હવે છે ને 16 મહિનો છે ને લીમડા જો કેવા કોળ્યા ઝાડવા તો તમે જુઓ આપણી ઘેરે. આંબલી છે ને આ ડાળ કાપી નાખવાની છે વહેલા મોડી. બાકી અહીંયા શું કરે ભાઈ છે ને જો શું કહીશ. જય માતાજી. કેમ છે બધા? મજામાં? મીંડળીને રોટલી નાખું. ઠીક રોટલી નાખી એમ ને ભાઈ છે ને જો અત્યારમાં મીંડળા પાળેલા છે ને જો રોટલી નાખી. બિચારું પૂછ્યું છે કા કયું નું એ બીવે છે ને ભાઈ જો એને રોટલી નાખી અત્યારમાં. તો ફેમિલી છે ને અમારે ઘેરે 3-4 મીંડળા છે. તો આપણે છે ને એને જે ખાવા બેસીને તે આવે ને એટલે રોટલો જે હોય નાખી. રોટલો ઓછો ખાય પણ રોટલી વધારે ખાય એમ. બસ લે
ભાઈ અત્યારે છે ને જો સા આવી ગઈ. ટબુડીમાં તડકો કેટલી આવે આમ તો જો. બહુ તડકો ભાઈ અત્યારે છે ને આપણે કામેથી વી આવ્યા છીએ 6:15 જેવું થઈ ગયું ભાઈ. અત્યારે જે હાલ્યા જ આવીશ કામેથી ને ભાઈ ચા મેકી હતી હાથ પગને એવું ધોયું. તો હાલો મિત્રો ચા પીવા બધાય. અને અમારે ટકોની જો ગામમાં ગયા હતા જો શું ખાય છે એ લોલીપોપ લોલીપોપ. કોણ કોણ ગયું હતું? અમે બે તમે બે? હા હા ભાઈ છે ને ગામમાં લોલીપોપ લાવ્યા ભાઈ. ખાઈ ખાઈને પછી છે ને શરદી ને હેડા ને એવું વયું જાય ને તોય ખાય છે જો. તું ખાઈ ગઈ? તું ખાઈ ગઈ? આમ જો આઈસ્ક્રીમ મારી મેં તો ખાધી હતી ભાઈ છે ને એ એનો ભાગનો ખાઈ ગઈ અને બાકી ભાઈ મારી ચા ઠરી જાય. તારે શું કરવાનું છે હવે? માલ પાવાના છે માલ પાવાના છે? હા એ પાઈ લેવી ને પાય જ લેવાય ને પાઈ લે બીજું હું. ભાઈ એને પાવાના છે માલ અને હું પી લઉં ચા. તો ભેંસ છોડી નાખી ખોટી કઈ જડી ગોચાક પડ્યો હોય છે કટકો. ભાઈ જો એને માલ પાવાનું ચાલુ કરી દીધું. હવે એ ખાલી હું ચા પી લે ને તો બે ભેહું પાઈ દે. બે ભેહું પાઈ ને પછી દાંડાત મારે જ પાવાના રહે. તો તમારવાનું ચાલુ કરી દીધું ડોલે ડોલે જો. પીહે નહીં હો. ડબલું નથી પીહે નહીં. તું પાણી નાખીને ત્યાં સુધી મજા આવે હા કેવી ઊભી રહી ગઈ જો સાની મને સમજો. પીતી નહીં. પાણી નાખી ત્યાં સુધી નહીં પીવી. તો તું ડોલે ડોલે નાખી પછી આ ટાંકી પાણી ખૂટી જાય ભાઈ. ટાંકી ખૂટવાડી દે એ જો. ડોલે ડોલે ચાલુ કર્યું છે એને મજા આવે ભાઈ. તડકો દેવો પડે ને અત્યારે બફારો એવો થાય એટલે છે ને ભાઈ છે ને પાણી નાખે ને એટલે ભેંને છે ને મજા આવે. હવે પાણી નાખમાં એને પી લેવા દે પછી ઓલી ભેંને હજી પાવાની બાકી છે ભાઈ. મજા આવી ગઈ એને એટલે પીધું કે પછી પીધું જ નહીં? પીધું જ નથી પીધું જ નહીં ને? આમ જો તાર તુર ખાઈ જાય ધડ 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 ખાઈ ગઈ ભાઈ. છે ને અહીંયા તુર હૂકવેલી છે જો. આ છે ને અહીંયા કેમ હૂકવી આજ? મટકા પડી ગયા મટકા પડી ગયા ભાઈ. આમાં છે ને મટકા પડી ગયા. આ છે ને ઘરની તુર તો અહીંયા હૂકવી કે નહીં એટલે ઓલી ભેં ગઈ કે નહીં એટલે ડાયરેક્ટ મોઢું એને છે ને અહીં તુરમાં જ માર્યું. તો એ ખીલે તો ન જ ગઈ કા. બાંધે ને બાંધીને ઓલીને છોડ. ભાઈ બાંધવાય નહીં દે એને છોડ. શું કે ભાઈ કેમ થાય ચડવા કેમ થાય બીક લાગે આવા આગળ ચીકીમાં ભાઈ? ટાંડ ભેહું પાણી છે ને ટાંડા છોડવા ગયા. ઈંગડા જોઈને જ તે છે ને એને ભાઈ અહીં પાછી વી આવી જો. એ મારે થોડા ભાઈ ઘરની ગાના વાસડા છે મારે. હાલો કાંઈ નહીં સારું હાલો હું પાઈ લઉં. છેવટે મારો વારો આવ્યો. મને ખબર હતી આમ જો આ શિંગડાને લીધે છે ને એ કાંઈ ઢાંડા પાય નહીં. શિંગડાની બીક લાગે બાકી કાંઈ મારે નહીં. એકવાર પાને તો પછી કાંઈ વાંધો ન આવે. ઢાંડાને છે ને પકડીને ઊભું રહેવું પડે કેમ કે પછી છે ને ભાગ્યા હોય ને તો ભાઈ હાથમાં. એકવાર અમને છે ને પાછળ ખેતરમાં ના અમારે ધારને છે ને ભાઈ છે ને તોડવી નાખે છે. ભાઈ આ છે ને બીજો ઢાંઢો છે તમે જોવો યાર. બે ના શીંગડા તમે જોવો છે ને ભાઈ. બે ઢાંઢા છે ને શીંગડે બહુ મોટા મોટા. બીક લાગે ભાઈ. મેં બહુ માલ સાર્યા હો પેલા. નિહાળેથી આવે ને રજા હોય ને એટલે બહુ માલ સાર્યા પેલા. હવે માલ નહીં છે અમારે. ખાલી બે ઢાંડા ને બે ભેહું જ છે. પેલા ઘણા માલ હતા. માથે લઈ લીધું? મેં કીધું માથે નાખી દીધું પાઈ આને પાઈ. પાઈ હા તું નીલ કઈ લઈ આવી? લઈને આવી ભાઈ આ જો કડબ લઈ આવી. અને હું છે ને ભાઈ ઢાંડા પાઈને તરત છે ને અમારે અહીં ધાર છે ને ત્યાં પૂર્ણ આવ્યા. તને ખબર છે કેવા હતા? મોટા મોટા પાડી જેવા હતા ભાઈ છે ને જો આ પાડી છે ને એવડ્યા પૂર્ણ 10-11 પૂર્ણ હતા. તો હું ઢાંડા પાઈને છે ને પછી ડાયરેક્ટ આમ તોડવા જ મળ્યો તો ભાઈ છે ને પલ્લી ગયો આખા પર. નકર તો જવાનું હતું નીંદ લેવા કા. કેમ કુતરા ભાઈ છે ને આમાં કુતરા છે
એટલે કા તો એવું છે ભાઈ છે ને હું ભૂણા વાહે તોડવા માંડ્યો ને તો નીંદ લેવાય ન જવાનું નાખું આય ભાઈ પરસેવાનો રેપ જેપ થઈ ગયો ભાઈ છે ને મારા કાકાને ખેતરમાં બાજરીમાં હતા 10 ભૂણા હતા ફેમિલી છે ને અત્યારે હું તો છે ને ઘેરેથી ડાયરેક્ટ છે ને જો અહીં ધાબા ઉપર વી આવ્યો ભાઈ છે ને અહીંયા થોડો પવન ઉડે બાકી બફારો બહુ છે અત્યારે અને હું પાછો હું ભૂણા વાહે દોડીને આવ્યો તો એમાં છે ને હાવ પરસેવાનો આમ રેપ જેપ થઈ ગયો હતો એટલે ધાબે વી આવ્યો બાકી મિત્રો જો ભાઈ અત્યારે છે ને 6:30 થઈ ગયા છે ને દી હાથની ગયો તમે જો સનસેટ કેવું મસ્ત છે અને બાકી ફેમિલી તમે જો અત્યારે ખેતર વાહે અમારે જે કડપ છે ને એ બધી વધાઈ ગઈ ઓલકા થોડીક જ છે એમ અને વાતાવરણ થોડુંક આમ વાદળા જેવું છે અત્યારે ભાઈ આ સનસેટ જોવો અત્યારે મસ્ત છે અને બાકી જો ખેતરે હવે ખાલી થવા મળ્યા આ ખેતરે ઘણા દીથા ખાલી થઈ ગયું અને ભાઈ આમાં જો 3 ઓઘા કરી નાખ્યા છે તમારા પપ્પાની હજી વાટીને હાલ્યા જ આવે અને બાકી ઓલું થોડુંક છે અને બાજરાનો ઢગલો જો ઢાંકી દીધો છે આપણે કેમ કે છે ને સવારમાં ઝાકળ ને એવું આવે એટલે ઢાંકી દીધો ને સવારે છે ને લગભગ કાલે સવારે લગભગ ઠેસર આવી જવાનું છે એમ તો બાકી મિત્રો છે ને તમે જો મસ્ત સનસેટ થઈ ગયું છે અત્યારે તો આઈ હોપ કે બધા મિત્રોને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય છે આજનો વ્લોગ પસંદ આવ્યો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં વ્લોગને કરીએ એન્ડ ટાટા